છે ને ફાઇનલી હવે દાંડી પોગી ગયા છીએ અને બાપુની પણ યાત્રા સાબરમતીથી નીકળી અને દાંડી પહોંચી ગઈ છે. જો આવી રીતના મસ્ત છે ને બધાય ક્રાંતિકારી આવી ગયા છે. બાપુની સાથે જોડાયેલા હતા અને બધાય ક્રાંતિકારો આવી ગયા છે. અને અહીંયા છે ને આ સ્તંભ છે, જો અહીંયા બાપુની બેઠક છે. આ બધાય ક્રાંતિકારી છે અને ઓલરેડી બધાયના ક્રાંતિકારીના નામ લખેલા છે અહીંયા. જો બહુ એટલે બહુ મસ્ત જગ્યા છે અને વિઝિટ કરજો, બહુ તમને મજા આવશે. એકવાર અવશ્ય અહીંયા વિઝિટ કર્યા જેવું છે. જગ્યા બહુ શાનદાર, મોટી અને વિશાળ જગ્યામાં છે. સુરતથી 55-60 કિલોમીટર થઈ છે અને નવસારીથી 15 કિલોમીટર થઈ છે. એટલે એકવાર વિઝિટ કરજો, બહુ મજા આવશે. જો અમે ફેમિલી સાથે બધા આવી ગયા છીએ. કેવું લાગ્યું? બહુ મસ્ત. તો ફાઇનલી ગાંધી બાપુની દાંડી કૂચની યાત્રા અહીંયા થઈ છે પૂરી. અને આ તો બધાય મહાત્મા પુરુષ તમે જોયા, બધાય દાંડી કૂચની યાત્રામાં જોડાયા હતા. પહેલા આપણા ગાંધી બાપુ અને પછી આ બધાને સાથ સહકાર આપ્યો હોય ક્રાંતિકારી. આ છે ગાંધી બાપુ. ગાંધી બાપુ છે આગળ અને આ બધા છે ક્રાંતિકારી. તો ખાસ કરીને એક મસ્ત ગાંધી બાપુ વિશે અને આ બધા ક્રાંતિકારી માટે જે યાત્રા જે નિમકની કરી હતી જે અંગ્રેજ સરકાર વિશે, તો એની વિશે નાની અમથી મસ્ત કોમેન્ટ કરી નાખજો.